ભરૂચમાં ડ્રેનેજ લાઇનનો મહિલાઓએ વિરોધ કર્યો છે। 300 થી વધુ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। થાળી વેલણ વગાડીને તંત્ર સામે રોષ દર્શાવ્યો। પાણીના સંપ પાસે જ ગટર લાઇનનો વિરોધ કરાયો હતો તો સંપ અને 2 ટ્યુબવેલની નજીક ગટર લાઇનનો વિરોધ કરવામાં આવ્યો। દૂષિત પાણીના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા। પાલિકા કમિશનરને રજૂઆત છતાં કોઈ જ કામગીરી કરવામાં ન આવતા હવે લોકોમાં રોષ જોવા મળ્યો। એવું છે કે જીયુડીસી દ્વારા અમારા એરિયાનું ગટર યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે સધી માતાના હયાત હેડવોશ ઉપર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું પમ્પિંગ સ્ટેશન 6 MLD નું બનાવવામાં આવી રહ્યું છે। અમારી રજૂઆત ફક્ત એટલી જ છે કે બાજુમાં જ 2 ટ્યુબવેલો છે, 50 લાખ લીટરનો સંપ છે, એટલે જો ભવિષ્યમાં કન્ટામિનેશન થશે બંને પાણીનું તો રોગચાળાની પૂરી ભીતિ રહે છે। અત્યારે નવું સ્ટ્રક્ચર હશે તો કદાચ ખબર નહીં પડે, પણ કાળક્રમે જ્યારે પમ્પિંગ સ્ટેશન 11 મીટર ઊંડું છે તો એમાં તો સદાય ગંદુ પાણી ભરાયેલું રહેવાનું છે। મંદિર પાસે જે પાણીનો સંપ છે એના બાજુમાં ગંદા પાણીનો સંપ બની રહ્યો છે, એટલે ઇન્દોર અને ગાંધીનગર જેવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે અમે વિનંતી કરેલી હતી કે આ સ્થળ બીજી જગ્યાએ બદલો। એના બને એનો વાંધો નથી, પણ પાણીના પીવાના પાણીના બાજુમાં સંપ ન બને એના માટે અમે વિરોધ નોંધાયેલો હતો। રજૂઆત પણ કરેલી છે, કામ પણ બંધ કરવા વિનંતી કરેલી છે, પરંતુ ચોખ્ખા પાણીના જે સંપ છે એના બાજુમાં ગંદા પાણીનો જો સંપ બને તો ભવિષ્યમાં વિકટ પરિસ્થિતિ ન બને એ વિનંતી સાથે અમે સ્થળ બદલવા માટે આ રજૂઆત કરેલી હતી।